જય શ્રી કૃષ્ણ શ્રોતા મિત્રોને અધિક માસની પવિત્ર કથામાં ભગવાન કૃષ્ણ કહે છે પુરુષોત્તમ માસ તેમને ખૂબ જ પ્રિય છે। આ માસમાં ભક્તિ, દાન, જપ, તપ અને વ્રત કરવાથી મનુષ્યના જીવનમાં ઘણા દુઃખો દૂર થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। એક વખત દેવર્ષિ નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો, એક બ્રાહ્મણની પુત્રીના જીવનમાં પછી શું થયું? તેના પિતાના મૃત્યુ બાદ તે વનમાં કેવી રીતે રહી અને તેના લગ્ન કોની સાથે થયા? ત્યારે ભગવાને તેની કથા સંભળાવવાનું શરૂ કર્યું। એક બ્રાહ્મણ કન્યા પોતાના પિતાના મૃત્યુ પછી એકલી જંગલમાં આવેલા આશ્રમમાં રહેતી હતી। પિતાના વિયોગથી તે ખૂબ દુઃખી હતી। તેના જીવનમાં કોઈ સહારો નહોતો। એક દિવસ મહાન તપસ્વી અને મહાક્રોધી દુર્વાસા ઋષિ ત્યાં પધાર્યા। દુર્વાસા ઋષિનું નામ સાંભળતા જ મોટા મોટા રાજાઓ અને દેવતાઓ પણ સાવધાન થઈ જતા, કારણ કે તેઓ ખૂબ જ જલ્દી ક્રોધિત થઈ જતા। તેમ છતાં તેઓ મહાન જ્ઞાની અને પરમ તપસ્વી હતા। ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આ એ જ દુર્વાસા ઋષિ છે જેમને માતા કુંતીને સેવા પરથી પ્રસન્ન થઈને તેમને દેવતાઓને બોલાવવાના દિવ્ય મંત્રો આપ્યા હતા। એક વખત ભગવાન કૃષ્ણએ રૂકમણીજી સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રૂકમણીજીને તરસ લાગી। કૃષ્ણ પાણી લેવા ગયા, પરંતુ રૂકમણીજીએ તેમની રાહ જોયા વગર પાણી પી લીધું। આ વાતથી દુર્વાસા ઋષિ ક્રોધિત થયા અને તેમને બંનેના વિયોગના શ્રાપ આપ્યો હતો। આ ઘટના તેમના કડક સ્વભાવનો પરિચય મળે છે। જ્યારે દુર્વાસા ઋષિ બ્રાહ્મણ કન્યાના આશ્રમમાં આવ્યા ત્યારે કન્યાએ ખૂબ આદરથી તેમનું સ્વાગત કર્યું, ઋષિને પ્રણામ કર્યા, બેસવા માટે આસન આપ્યું અને જંગલમાં મળતા ફળ ફૂલોથી તેમની સેવા કરી। કન્યાએ વિનમ્રતાથી આજે મારું જીવન ધન્ય થઈ ગયું, કારણ કે આપ જેવા મહાન ઋષિઓ અમારા આશ્રમને મળ્યા। દુર્વાસા ઋષિ તેમની સેવા અને ભક્તિ જોઈ ખૂબ જ પ્રસન્ન થયા। તેમને કન્યાની પ્રશંસા કરી અને કહ્યું તે ધર્મનિષ્ઠ અને સદાચારી છે। પછી કન્યાએ પોતાની વ્યથા જણાવી। તેને કહ્યું પિતાના મૃત્યુ પછી તે એકલી પડી ગઈ છે, કોઈની સાથે લગ્ન કરવા તૈયાર નથી। આ ચિંતાએ તેને ઘેરી લીધી છે અને હવે તેને મૃત્યુ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી। દુર્વાસા ઋષિએ તેમની વાત ધ્યાનથી સાંભળી અને તેને ધીરજ રાખવાનું કહ્યું। આગળની કથામાં તેઓ તેને એક મહાન ઉપાય જણાવ્યો। આ પછી ભગવાન સમુદ્ર મંથનની પ્રસિદ્ધ કથા સંભળાવી। એક સમયે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવાનો નિર્ણય થયો। મંદરાચલ પર્વતને મંથાની અને વાસુકી નાગની દોરી બનાવી ક્ષીરસાગર મંથન શરૂ થયું। મંથન દરમિયાન સૌથી પહેલા ભયંકર હલાહલ વિષ બહાર આવ્યું। આ વિષ એટલું ઘાતક હતું, સમગ્ર સૃષ્ટિને નાશ કરી શકે તેમ હતું। ત્યારે ભગવાન શિવે સમગ્ર જગતની રક્ષા માટે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું। તેથી તેઓ નીલકંઠ પ્રસિદ્ધ થયા। સમુદ્ર મંથન આગળ વધ્યું અને એક પછી એક અનેક દિવ્ય વસ્તુઓ બહાર આવવા લાગી। સૌ પ્રથમ સુરભી ગાય પ્રગટ થઈ, જેને ઋષિમુનિઓ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ શ્વેત રંગનો દિવ્ય ઘોડો ઉસરત સવા બહાર આવ્યો। રાજા બલિએ તેમની ઈચ્છા વ્યક્ત કરી અને દેવરાજ ઇન્દ્રે કોઈ વિવાદ કર્યા વગર તે ઘોડો તેમને આપી દીધો। પછી 4 દાંતવાળો દિવ્ય હાથી એરાવત પ્રગટ થયો। તેમની 8 દિશાઓથી રક્ષક હાથીઓ અને હાથણીઓ પ્રગટ થઈ। ત્યારબાદ કૌસ્તુભ મણિ અન્ય કિંમતી રત્નો બહાર આવ્યા, જેને ભગવાન વિષ્ણુએ પોતાના હૃદય ધારણ કર્યા। પારિજાત નામનું દિવ્ય વૃક્ષ બહાર આવ્યું, જેને ઇન્દ્રદેવે સ્વર્ગમાં સ્થાપિત કર્યું। ત્યારબાદ સુંદર અપ્સરાઓ પ્રગટ થઈ। થોડી વાર પછી સમગ્ર સૃષ્ટિ સમાધિ સૌની સૌભાગ્ય દેવી લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા। તેમના આગમનથી સમગ્ર વાતાવરણ આનંદ અને પ્રકાશથી ભરાઈ ગયું। દેવતાઓ ભવ્ય અભિષેક કર્યો। ઇન્દ્ર આસન લઈ આવ્યા, પવિત્ર નદીઓનું જળ લઈ આવી, પૃથ્વી દેવી ઔષધિ લઈને આવ્યા। ગંધર્વોએ મંગળ જ્ઞાન કર્યું। સમુદ્રે પીળા રંગની રેશમી વસ્ત્રો આપ્યા। વરુણ દેવે પુષ્પમાળા આપી અને વિશ્વકર્માએ સુંદર આભૂષણો અર્પણ કર્યા। બ્રહ્માજીએ તેમના હાથમાં કમળ આપ્યું। ત્યારબાદ લક્ષ્મીજીએ પોતાના માટે યોગ્ય વરની શોધ શરૂ કરી।
તેમણે સમગ્ર સભામાં નજર ફેરવી. કોઈ તપસ્વી હતો પરંતુ ક્રોધી હતો, કોઈ જ્ઞાની હતા પરંતુ ભોગવિલાસમાં ડૂબેલા હતા, તો કોઈ શક્તિશાળી હતો પરંતુ દયાવિહોણો હતો. અંતે તેમણે જોયું ભગવાન વિષ્ણુ એવા છે જેમનામાં તમામ સદ્ગુણો છે. તેઓ દયાળુ છે, ધીરજવાન, જ્ઞાની અને શક્તિશાળી, સર્વગુણ સંપન્ન છે. તેથી લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુના ગળામાં પોતાની વરમાળા તેમને પહેરાવી અને પોતાને પતિ તરીકે સ્વીકાર્યા. સમુદ્ર મંથનની વચ્ચે જ અમે બંને દિવ્ય વિવાહ સંપન્ન થયા. ત્યારબાદ વારુણી દેવી પ્રગટ થયા, જેને દાનવોએ સ્વીકારી. પછી ભગવાન વિષ્ણુના અવતાર ધન્વંતરી દેવી હાથમાં અમૃતનો કલશ લઈને બહાર આવ્યા. અમૃત જોઈને અસુરો તરત જ કલશ છીનવી લીધો અને પોતાની વચ્ચે ઝઘડવા લાગ્યા કે પહેલાં કોણ અમૃત પીશે. ત્યારે ભગવાન વિષ્ણુએ અત્યંત સુંદર મોહિની સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. અસુરો તેના રૂપ પર મોહિત થઈ ગયા. તેમણે મોહિનીને વિનંતી કરી કે અમૃતનો ન્યાય વહેંચણી કરે. મોહિનીએ શરત મૂકી, હું જેમ વહેંચું તેમ તમારે સ્વીકાર કરવો પડશે. અસુરે તરત સંમતિ આપી. મોહિની ચાલાકીથી દેવતાઓને અલગ બેસાડ્યા અને સૌથી પહેલાં તેમણે અમૃત પીવડાવવાનું શરૂ કર્યું. તે સમયે રાહુ નામનો એક અસુર દેવતાનું રૂપ ધારણ કરી દેવોની વચ્ચે જઈ બેસી ગયો. સૂર્ય અને ચંદ્ર તેને ઓળખી લીધો અને ભગવાનને સંકેત કર્યો. ભગવાન તરત જ સુદર્શન ચક્ર વડે તેમનું માથું ધરથી અલગ કરી દીધું, પરંતુ અમૃતનો થોડો ભાગ તેના ગળા સુધી પહોંચી ગયો હતો. તેથી તેમનું માથું અમર બની ગયું. તે રાહુ તરીકે ઓળખાયું અને ધડ તેનું કેતુ તરીકે પ્રસિદ્ધ થયું. ત્યારથી રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે વેર રાખે છે અને ગ્રહણ સમયે તેમને ગળવાનો પ્રયાસ કરે છે. એવું માનવામાં આવે છે અમૃત પીધા પછી દેવતાઓ શક્તિશાળી બની ગયા અને તેમણે અસુરો સામે યુદ્ધ કરી વિજય મેળવ્યો. આ કથા આપણને શીખવે છે કે ધીરજ, ભક્તિ, સદ્ગુણો અને ભગવાન પરનો વિશ્વાસ અંતે વિજય અપાવે છે, જ્યારે અહંકાર, લોભ, કપટ અંતે પરાજય જ થાય છે. ભગવાનની કૃપાથી સત્ય માર્ગ પર ચાલનારાઓ અંતે સફળતા અને સુખની પ્રાપ્તિ કરે છે.